તમારી બધી વસ્તુ પેક કરો અને નીકળો. હવે તમારી કાંઈ જરૂર નથી મારે. હા તો હું અહીંયા કઈ રહેવામાં ખુશ નથી. જ્યાં સુધી થાતું હતું ને ત્યાં સુધી સહન કરી લીધું. શું થયું છે? લે, કેમ આ કપડા ભરે છે? મમ્મી તમે કાંઈ ન બોલતા. હવે એને જાવું છે ને તો ભલે જાય. બટા ભૂમિ, આ તો ગાંડો છે, એની સામે ન જવાનું હોય, તારે ઘર હાચવવાનું હોય. મમ્મી અત્યાર સુધી મેં બધું સહન કર્યું છે, પણ હવે બસ, હવે હું અહીંયા નહીં રહું. બેહીને વાત કરી લેવાય. આમ હામે હામાં વટ રાખશો તો કેમ હાલશે? અને હા, સુખ દુઃખમાં બધે ભૂમિએ તારો સાથ આપ્યો છે, અને જ્યારે જ્યારે જરૂર પડી ને ત્યારે એ તારી હારે ઊભી રહેશે. મમ્મી મારે એની કાંઈ જરૂર નથી. તમે છો ને એટલે બસ મારે બધું આવી ગયું. બટા હું તો આજ છું અને કાલ નથી, પણ યાદ રાખજે, મા બાપ અને ભાઈ બહેન બધા એક સમય સુધી જ સાથે હોય છે, પણ પત્ની આખી જિંદગીનો સુખ દુઃખનો સાથી હોય છે. જે હોય એ વાત કરીને પતાવો. સોરી, મારી ભૂલ થઈ ગઈ. ના ના, તમે મને મોકલી દો એટલે તમારે શાંતિ થઈ જાય. સોરી.